માળિયાડીના પોલીસ લાઇન ખાતે રુદ્રેશ્વર મહાદેવ મંદિરમાં વન શૃંગાર દર્શન યોજાયા હતા। માળિયાડીનામાં શ્રાવણ માસના બીજા સોમવારે વહેલી સવારથી શિવ ભક્તોમાં ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યું છે। રુદ્રેશ્વર મહાદેવ મંદિરમાં વન શૃંગાર કરવા પોલીસ સ્ટાફ તેમજ જીઆરડી સ્ટાફ તેમજ એસઆરડી સ્ટાફ તેમજ સહિતના લોકોએ જહેમત ઉઠાવી હતી। માળિયાડીનામાં શ્રાવણ માસના બીજા સોમવારે વહેલી સવારથી શિવ ભક્તો દ્વારા ભગવાન શિવની જલાભિષેક તેમજ રુદ્રાભિષેક તેમજ બીલીપત્ર ફૂલોથી આરાધના કરવામાં આવી હતી। આ સાથે શિવ મંદિરોમાં ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યું છે। માળિયાડીના પોલીસ લાઇન ખાતે રુદ્રેશ્વર મહાદેવ મંદિરમાં વન શૃંગાર કરવામાં આવ્યું હતું। આ દર્શન કરવા માળિયાડીના ઇન્ચાર્જ પીએસઆઈ કુલદીપ દાન ગઢવી સહિતના પોલીસ સ્ટાફ તેમજ જીઆરડી સ્ટાફ એસઆરડી સ્ટાફ સહિતના શિવ ભક્તો ઉમટી પડ્યા હતા। ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। માળિયાડીનામાં માળેશ્વર મહાદેવ મંદિરમાં રુદ્રેશ્વર મહાદેવ મંદિરની મહાઆરતી શંખના નાદે ઢોલના ધબકારે શરણાઈના શૂરે કરવામાં આવી હતી। આરતીમાં મોટી સંખ્યામાં શિવ ભક્તોએ લાભ લીધો હતો। જે કેસની ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા માળિયાહાટીના। મારું નામ ભગવાનગીરી શિવગીરી અપારનાથી। હું રુદ્રેશ્વર મહાદેવ માળિયાહાટીના ખાતે શિવ પોલીસ સ્ટેશનમાં પૂજારી તરીકેની ફરજ બજાવું છું। આજ રોજ માળિયાહાટીના ખાતે શ્રાવણ માસ નિમિત્તે શ્રાવણ માસના સોમવાર નિમિત્તે વન કવરેજ તેમજ માળિયાહાટીના સ્ટાફના પોલીસ સ્ટેશનના સ્ટાફના પીએસઆઈ શ્રી તેમજ પોલીસ સ્ટાફ તેમજ જીઆરડીએ તેમનો દર્શનનો લાભ લઈ અને ઉત્તમતાનું કાર્ય હાથ ધર્યું છે। તેમજ સર્વએ શિવ ભોળાનાથના દર્શનનો લાભ લીધો છે।